નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા. આપની સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં તપાસ કમિટીએ પોતાનો રિપોર્ટ મનપા કમિશનરને સોંપ્યો છે. તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ, ડોક્ટર દેવાંગ રાણાને તપાસ કમિટીએ દોષી ઠેરવ્યા. બંને સામે ખાતાકીય તપાસ કરવાનો કમિશનરે હુકમ કર્યો છે. તો બીજી તરફ આ બંને તબીબો ઉપરાંત સસ્પેન્ડ કરાયેલા 8 કોન્ટ્રાક્ટ પરના ડોક્ટરો પાસેથી તમામ રકમ રિકવર કરવાની સૂચના અપાઈ છે. આ ડોક્ટરોએ 58થી વધારે ક્લિનિકલ ટ્રાયલ કર્યું હોવાનું પ્રાથમિક તપાસના અહેવાલમાં સામે આવ્યું. તપાસ અહેવાલમાં વીએસ હોસ્પિટલના તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ તથા દેવાંગ રાણાની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પણ સ્પષ્ટ થયું છે. વીએસ હોસ્પિટલમાં કોઈપણ મંજૂરી સિવાય ક્લિનિકલ ટ્રાયલ કર્યું હોવાનું જાણવા મળ્યું. કૌભાંડમાં અંદાજે 15 કરોડથી વધારાની રકમ આ તબીબોના ખાતામાં પહોંચાડી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો 500 પાનાનો રિપોર્ટ મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી કે જેઓએ આ આરોપો લગાવ્યા હતા વીએસ હોસ્પિટલમાં ગેરકાયદે ક્લિનિકલ ટ્રાયલ થયાના અને ત્યારબાદ તપાસ સોંપવામાં આવી હતી. તપાસ કમિટીએ જે રિપોર્ટ છે તે મનપા કમિશનરને સોંપ્યો છે.